કે શ્રીમદ દેવી ભાગવતના શ્રવણ માત્રથી, માં જગદંબાના નામ સ્મરણ માત્રથી, માં જગદંબાના દર્શન માત્રથી તમે જે માંગો તે તમને મળે છે. અપુત્રો લભતે પુત્ર દરિદ્રો ધનવાન ભવે, રોગી રોગાત પ્રમુચ્છતે શ્રુત્વા તામૃતામૃતમ. કે અપુત્રો લભતે પુત્ર, કોઈને પુત્ર ન હોય તો એને પુત્ર મળે છે. રોગી રોગાત પ્રમુચ્છતે, કોઈ રોગી હોય તો તે રોગમાંથી મુક્ત થાય છે. દરિદ્રો ધનવાન ભવે, કોઈ દરિદ્ર હોય તો તે ધનવાન થાય છે. કોઈ કુટુંબ પરિવાર કે ઘરની અંદર અકાળે મૃત્યુ થતા હોય, કોઈ અસાધ્ય રોગ કે બીમારી રહેતી હોય, એ પણ જો શ્રદ્ધા સાથે માં જગદંબાના ચરણે જાય છે તો તેની પણ મનોકામના પૂર્ણ થાય છે. એને પણ માં આરોગ્ય આપે છે, શાંતિ આપે છે અને અકાલ મૃત્યુમાંથી પણ માણસને ઉગારે છે. આવા અનેક દાખલા અને પરછાઓ છે આપણી નજરની સામે. આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં તો છે, પણ આપણી નજરની સામે પણ આપણે ઘણા આવા દાખલા જોઈએ છીએ. અને આપ સૌને કહી દઉં કે ગયા વર્ષે ચૈત્ર મહિનામાં નવરાત્રિમાં આપણે કથા હતી અને આજે 1 વર્ષ થયું છે. કાલે 2 બહેનો, 2 પરિવારો અહીંયા આવ્યા હતા. આ બધા સાક્ષી છે એના. કે એ પરિવારને 13 વર્ષથી સંતાન ન હતું. ગયા વર્ષે મને મળેલા અને મેં એને માત્ર એમ જ કીધું હતું કે આ મંત્ર બીજ મંત્ર છે. કોઈને કયા વગર આ મંત્રનું જપ કરો ને નવચંડી યજ્ઞની અંદર ખાલી બેસી જાઓ. જે અહીંયા થવાનો હતો આ વખતે પણ થવાનો છે. એ બેઠા હતા અને થોડા જ સમય પછી એમને સારા દિવસોની શરૂઆત થઈ અને દીકરીની પ્રાપ્તિ થઈ. કાલે લઈને આવ્યા હતા ને બેની દીકરીને. અને આ બેન તો અહીંયા મોજૂદ છે. એ બેનને પુત્ર જોતો હતો, આ હેમાંગી બેનને. એને પણ મને પૂછ્યું કે ગુરુજી અમે શું કરીએ. મેં એક અંબા આરાધના, માં જગદંબાની, માં શક્તિની, માં ખોડિયાર કયો, અંબા કયો, ભવાની કયો, કાલી કયો, ચામુંડા કયો, મોગલ કયો, માં સોનલ કયો, શક્તિના નામ જુદા છે, બાકી શક્તિ એક છે. એટલે એ બેનને પણ એક પુત્ર કામિષ્ટ યજ્ઞ કરવા માટે જે વશિષ્ઠજીએ કીધો ને એ કરવા માટે કહ્યો હતો. બેન તમને કઈ ફળ એનું દેખાય છે? છોકરો રમે છે કે ગયા વખતે કૃષ્ણ જન્મમાં એને જ કૃષ્ણ બનાવ્યો હતો. લાવો આપ છોકરા હાલ દો છોકરો. આ માં જગદંબાએ આપ્યો છે. હા ચોક્કસ એની વિદ્યાથી, એની પ્રેરણાથી, એના તપના બળથી એ જે કાંઈ માર્ગ સુજાડે છે, પણ શ્રદ્ધાની જરૂર હોય છે. આના 2 પૈડા છે, એક શ્રદ્ધા અને બીજો વિશ્વાસ. ચમત્કાર કે મેજિક આ જગતમાં કાંઈ નથી. ચમત્કાર કોને કહો? જે અસંભવ વસ્તુ લાગતી હોય એ સંભવ બની જાય. એ બેન કાલે આવ્યા હતા. બેન શું કીધું એને? 6 જણા હતા અમારી સાથે. VIF, મને તો નામે નહીં આવડે, શું કહેવાય એને? IVF. એ ટ્રીટમેન્ટ કાંઈ 6 જણાએ લીધી હતી કે એમાં અમને એકને જ રિઝલ્ટ મળ્યું. અને આવી ટ્રીટમેન્ટ એને અગાઉ 2 વખત લીધી હતી પાછી. પણ ગયા વર્ષે નવચંડી યજ્ઞમાં બેઠા અને માનો મંત્ર ચાલુ કર્યો. આહિર છે એ લોકો, માં ખોડિયાર એની કુળદેવી છે. અને એમને દીકરીની પ્રાપ્તિ થઈ. કે અમે ગુરુજી એમ જ કીધું હતું કે જે આવે તે દીકરો દીકરી, પણ અમારે ત્યાં પારણું બંધાય, અમારે ત્યાં બાળકનો અવાજ આવે. આની માટે કે અમે, અને આ વસ્તુ તો જેને અનુભૂતિ હોય ને, જેની ઉપર વીતતી હોય એને જ ખબર હોય કે 12, 13, 15 વર્ષ જાય ને છતાંય કોઈ કઈ હશે એવું, કઈ હોય એવી અડચણ, માં દૂર કરે બધાની, એવી પ્રાર્થના કરીએ. બેન બોલો 2 મિનિટ, સમયનો અભાવ છે, પણ તમારો જે અનુભવ છે માં જગદંબાનો એ બોલો. મને આમ પ્રોબ્લેમ, મને આમ, પણ મને બાળકની હોય ને તો મને એટલું એ થતું
ને એમનો દીકરો આદિત્ય, એના બધા વિડીયો હું એટલા લાઈક કરું, મને એટલું ગમતું. મહારાજને મેં કીધું, મહારાજ મને એવું કંઈ એ કરો કે મને ખરેખર છોકરો જ જોઈએ, મને છોકરી નહીં. તો મહારાજ કહે, હેમાંગીબેન પુત્ર કામિષ્ટ યજ્ઞ, અને મને તો પૂરું નામ બી બોલતા આવડતું નહીં હતું. તમે એક કામ કરો, પુત્ર કામિષ્ટ યજ્ઞ કરાવો અને મા ભગવતી જગદંબાનો તમે દેવી ભાગવત કથા કરાવજો. હવે મને તો ભાગવત કથામાં એટલી સમજ પડતી નહીં હતી, તો મેં કીધું ઠીક છે મહારાજ, કરશું. 2 વર્ષ મેં એટલી ડિપ્રેશનમાં, પછી મેં એમને પૂછ્યું, મેં મહારાજ બટ આજે રિઝલ્ટ છે, ગયા વર્ષે તમે મારા દીકરાને જોજો, ખરેખર અમે એઝ ઇન મધર ફાધર અમે બંને એટલું પ્રાઉડ ફીલ કર્યું કે માતાજીના દેવી ભાગવતમાં એને કૃષ્ણ અવતાર બનવાનો મોકો મળ્યો. અને એ વિડીયો જ્યારે અમે જોઈએ ત્યારે અમને એમ થાય કે ખરેખર એક, મારી પાસે બોલવાના શબ્દ નથી, કેમ કે એક દીકરા માટે મને બધા ડૉક્ટરે ના પાડી દીધેલું કે હવે તમે નહીં. મને મારા હસબન્ડે કહી દીધેલું કે મને હવે તું જોઈએ, છોકરું નહીં જોઈએ. પણ મને હતું કે નહીં, હું એમનું બહુ માથું ખાતી ને, બહુ બધું અમુક વાર જ્યારે બી પ્રોબ્લેમ પડે, મહારાજ કેવો, તો કે હેમાંગી બેન શાંતિ રાખો. એક દિવસ આવ્યો તો કે તમે માનો દેવી ભાગવતની કથા, તો મેં કીધું મહારાજ એમાં તો બહુ પૈસા થતા હશે, કાથી એ કરીએ આમ તેમ. તો કે તમે બધું મારા પર છોડી દેવો, તમે ખાલી આ માનો. પછી ગયા વર્ષે મહારાજ આવ્યા, ખૂબ ધન્યવાદ જયભાઈનો કે એમણે અમને ખરેખર અમને સપોર્ટ કર્યો. તો મહારાજે કીધું, હેમાંગીબેન પોથી યાત્રા તમારા ત્યાંથી નીકળશે, કોઈ જ સમજ નહીં, એક પૈસાની સમજ નહીં પડે કે દેવી ભાગવત શું કહેવાય. પણ તે દિવસે હું ખરેખર, મને દીકરો આવ્યો ને જ્યારે મારો દીકરો અહીંયા કૃષ્ણ અવતાર લીધો ને, તો હું ખૂબ પ્રથમ તો માતાજીની આભારી, પણ ખરેખર તમે એક બહુ, એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી કે જેનો કોઈ વર્ડ્સ નથી. આઈ ડોન્ટ હેવ અ વર્ડ્સ, બટ ઇટ્સ અ મિરેકલ. અને આ કોઈ દિવસ નહીં થઈ શકે, બિકોઝ જેને ડૉક્ટરે ના પાડી દીધું, મેં હિંમત હારી લીધેલી. હું 2 વર્ષ ડિપ્રેશનમાં, એટલું ડિપ્રેશન કે મને સમજ નહીં પડે. પણ સિર્ફ એક તમે જે સપોર્ટ ને શક્તિ, ઘણો આભાર. હા, બેઠી છે માં જગદંબા ના આવા તો અનેક ચમત્કારો, આને આપણે ચમત્કાર કહીએ. એ બેન હું કે મારા જીવનમાં ચમત્કાર થયો, મેજિક થયું. પણ મેજિક અને ચમત્કાર એટલે શું? જે વસ્તુ આપણને અસંભવ લાગતી હોય એ સંભવ થઈ જાય, જે ઇમ્પોસિબલ લાગતી હોય એ પોસિબલ બની જાય, એટલે આપણે એને ચમત્કાર સમજીએ. બીજો કોઈ ચમત્કાર નથી, કોઈની પાસે આવી કોઈ વસ્તુ નથી કે તમને આમ કરીને આમ. હા, માં જગદંબાની શક્તિ અપાર છે. જો એ ચાહે તો પલમાં પ્રલય કરી દે, અને જો એ ચાહે તો પલમાં સમુદ્રના પાણીને પણ એક ઘૂંટડામાં પી જાય. એ ચાહે તો સૂર્યના પ્રકાશને પણ ઢાંકી દે, અને એ ચાહે તો કરોડો સૂર્યના પ્રકાશ પણ ફેલાવી દે. માણસના જીવનમાં જો શક્તિ ચાલી જાય તો એ માણસ શક્તિહીન થઈ જાય. અને જ્યારે માણસ શક્તિહીન થઈ જાય છે ત્યારે એ માણસ દુનિયાની અંદર હાંસીને પાત્ર બને છે. કોને પાત્ર બને છે? હાંસીને પાત્ર. એને કોઈ બોલાવતું નથી, એને કોઈ માન આપતું નથી, એને કોઈ સંભાળતું નથી. પછી એ શરીરની શક્તિ હોય, લક્ષ્મીની શક્તિ હોય, બુદ્ધિની શક્તિ હોય કે સમજની શક્તિ હોય, આખરે તો છે બધી શક્તિઓ જ. શક્તિ ચાલી જાય. માં જગદંબા અને ભગવાન વેદ વ્યાસ પોતે કહે છે કે જ્યારે શરીરની અંદરથી શક્તિહીન થઈ જાય છે ને જ્યારે માણસ પૃથ્વી પર જમીન પર પડી જાય છે ત્યારે કોઈ એને રુદ્રહીન કે બ્રહ્માહીન કે વિષ્ણુહીન નથી કહેતા, પણ શક્તિહીન કહે છે. શું કહે છે? શક્તિહીન.